કાલે ગરબા રમ્યા હતા. રમી હતી કે નહીં બોલ ને. બોલ. અત્યારમાં સુઈ જવાનું. આ ચણા ચોળી પહેરજો. ઓય ચણા ચોળી પહેરજે આજે. ગાડીમાં મારે પાછળ છે લગાવવું છે દીપ પદ્માણી બ્લોગ્સ. સાચી વાત છે, મહેમાનની જેમ રેગા. મસ્ત મસ્ત મોસંબીનું જ્યુસ અહીંયા બની રહ્યું છે. સી બની રહ્યું નથી, મમ્મી મોસંબીનો રસ કાઢી રહી છે. જીવડી હાલો બાપાને આઈ જાઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? હવે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બોલો. આજે સેકન્ડ ડે નવરાત્રી. કાલે ગરબા રમ્યા હતા. રમી હતી કે નહીં બોલ ને. બોલ. બાય બાય. કાલ ગરબા રમી હતી ને તું? કે ને યાર. બોલ. તારે આવું જ કરવાનું. માર ખીસો. દીરાવી પાગલ. સાંભળી લીધું જો. દીરાવીમાં બુદ્ધિ નથી. કેમ નીકળ. એ શાંત. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બોલો. કઈ નહીં જો નવરા થયા. બીજો દિવસ નવરાત્રીનો. ગરબા રમ્યા હતા ને. બહુ ગરમી થતી પણ બહુ ગરમી છે. આખો પલ્લી ગયો તો. કિધર પાપા કિધર કે એનું લઈને બેઠા છે બધી બુક્સ બધી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો સવારમાં મહેમાન આવી ગયા ઘરે. જીવડી કેટલી ક્યુટ છે જો. ક્યુટડુ. એન સુવન ટાઈમ થઈ ગયો છે. સુવન ટાઈમ થઈ ગયો. હા. અત્યારમાં સુઈ જવાનું. આ ચણા ચોળી પહેરજો. ઓય ચણા ચોળી પહેરજે આજે. ઓ મોટી લાગે હે ને. હા. હે મમ્મી. સાચી વાત છે, મહેમાનની જેમ રેગા. ક્યાં ગુંડા બનેગા રે તું. તમને જો તમે બોલો છો ને કે હું બોલે છે. હા. 1:15 અને હું આવી ગયો છું ઘરે જમવા. તો ચાલો શું કરે છે હર્ષિત ને દીપ. બોલો. ભૂખ લાગી છે. બોલો ભાઈ. પૂછ્યો જ હોય તું કાયમી માટે. ચાલો તો હવે અંદર મેડમની અણી કાઢી લીધી. ઘડીક આવીને ખીજાઈ ગયા હતા, ગરમ થઈ ગયા હતા. બોલો દીરાવી શું કરો છો? શું કરો છો? ક્લીનિંગ. રસોઈ બની ગઈ? વાહ ભાઈ. આજે બનાવ્યું છે શાક, ચટણી, પછી તદની દાળ, કારેલાનું શાક. વાહ ભાઈ વાહ. રોટલી, છાશ, પાપડ. વાહ ભાઈ વાહ. જો એક ભેલ છે ને મસ્ત બેઠી છે, દેખાડું તમને. બેઠા મસ્ત આરામ કરે છે. મસ્ત મોસંબીનું જ્યુસ અહીંયા બની રહ્યું છે. સી બની રહ્યું નથી, મમ્મી મોસંબીનો રસ કાઢી રહી છે. જો મોસંબી. વાહ. ચલો જલ્દી મને મોસંબીનો રસ આપો એટલે હું જાઉં. મારે એક કરવાનું છે જે આપણે કાર લીધી છે તો એની પાછળ યુટ્યુબ અને દીપ પદ્માણી બ્લોગ્સ એવું લખાવવું છે મારે. એટલે રસ્તામાં કંઈક મળી જાય ને મારી ગાડી તો ઊભી રાખી દેજો ને, મળી શકો છો. તો ચલો અત્યારે અમે જઈ રહ્યા છીએ. ગાડીમાં મારે પાછળ લગાવવું છે દીપ પદ્માણી બ્લોગ્સ. એટલે તમે લોકો કદાચ મારી કાર ક્યાંય જુઓ
તો તમે મને ઓળખી શકો. એ તો શું થાય છે કે બસ જોયા કરો છો પણ બોલાવતા નથી. ઘણા લોકો 50% લોકો એવું કરે કે ઓળખી જાય ને તો એમ કે એ જશે. એટલે મેં પ્રૂફ લગાવી દીધું કે નહીં હું એ જ છું. નહીં, પાર્ટ ઓફ ધ જોક છે, પણ મારે લગાવવું હતું બસ કે દીપક નો બ્લોગ છે બરાબર. ચાલો, આના માટે બ્લોગ લાઈક કરી દેજો. લે હાલો. બાપાને આઈ જાઓ. આમ બાજુ નજીક મેં ઓય એન વાળ તો જો બધા માથે આવી ગયા જો ઓલ ઇન્ડિયા સોટલી કેટલા બધા લોકો જોવે છે અહીંયા. જો બધા કોણ જો બધા જો પાવાગઢ વાળા આરતીમાં બોલાવવા આવી ગયા છે. ક્યાં જવાનું છે પાવાગઢ બોલાવા આરતીમાં? હા હાલો આવો આવી. ચલો, અહીંયા સોસાયટીની લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે ગરબાની. અહીંયા છે પાવાગઢ. ટોટલ 3 પાવાગઢ છે સોસાયટીમાં. બીજા 2 હર્ષિલ દેખાડશે તમને. ચલો ગાઈસ, તો આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. નવરાત્રીનો બીજો દિવસ પણ પૂરું. અને હમણાં નવરાત્રી પણ ગમ સ્પીડમાં જતી રહેશે. એવું હોય ને કે આપણને ગમતી વસ્તુ હોય ને એ બહુ જલ્દી જાય. ખબર નહીં એવું કેમ છે. બધા કહેતા હોય ટાઈમ સરખો જ હોય, 1 મિનિટ બધી જગ્યાએ સરખી જ હોય. નહીં, જે વસ્તુ તમને ગમતી હોય ને એકદમ ફટાફટ જતી રહે, તમને ખબર ના પડે. તો આવું છે નવરાત્રીનું. મારા માટે તો આવું છે. તમારા માટે કેવું છે જરૂર કહેજો. નવરાત્રી કેવી જઈ રહી છે કમેન્ટમાં લખજો. બાકી વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો જોઈને તમારા ફેસ પર સેજ પણ સ્માઇલ હોય તો લાઈક કરી દેજો. આઈ નો આજનો વિડીયો થોડો નાનો હતો, પણ કાલથી આપણે ફરીથી મોટા ચાલુ થશે. કારણ કે આ થોડા કામમાં વધારે બિઝી હતા એટલા માટે. તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળી એક મસ્ત મજાના બ્લોગ સાથે. અને કાલે તો આખું ગ્રુપ જવાના છીએ પાર્ટી પ્લોટમાં. મસ્ત મોજ કરવાની છે. એટલે કાલનો વિડીયો મિસ ના કરતા. બાકી આજે કારવાળો વિડીયો છે એ જોઈ આવો. અને બાકી આ બીજો વિડીયો છે જોઈ આવો. જાઓ, મજા આવશે. ચાલો, બાય બાય. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.